તો જો ઘર અને શાળા બંને જગ્યાએથી બાળકોને જંક ફૂડના બદલે હેલ્ધી ફૂડ માટે પ્રોત્સાહિત કરવામાં આવે તો બાળકો સ્વસ્થ રહી શકે છે અને ગંભીર બીમારીઓથી બચી શકે છે। એક નાની આદત પણ ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે છે। જંક ફૂડની લત સામે લડવા હવે સમય આવી ગયો છે। જો આજે જાગીશું તો આવતીકાલે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહેશે। આ અંગે પ્રધાનમંત્રી પણ જણાવી ચૂક્યા છે અને હેલ્ધી યુથ માટે બાળકોને પણ હેલ્ધી ભોજન આપવું એટલું જરૂરી છે। હવે કેટલાક ચોંકાવનારા સર્વેના જે આંકડા છે તે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। સર્વે શું કહી રહ્યો છે તે જોઈએ તો અમદાવાદમાં હાલ જે બાળકો જંક ફૂડ ખાઈ રહ્યા છે શું સ્થિતિ છે। અમદાવાદની શાળાઓમાં બાળકોમાં મેદસ્વીતાનો જે સર્વે કરાવવામાં આવ્યો હતો 2011-12 એટલે કે આજથી વર્ષો પહેલાંની આ ઘટના છે, પરંતુ તે સર્વેમાં શું સામે આવ્યું હતું। સેમ્પલ સાઇઝ છે 28,256 બાળકો જેના પર સર્વે કરવામાં આવ્યો, જેમાં જે મેદસ્વીતા વધુ વજનથી પીડાતા બાળકો છે તેમની સંખ્યા 0.78% હતી અને 10 વર્ષ વીતી ચૂક્યા છે। બની શકે કે તેમાં પણ વધારો થયો હોઈ શકે। અંડરવેટ જે બાળકો છે તેમની સંખ્યા 29.44% હતી। સ્વાસ્થ્યવર્ધક ખોરાક આપવો ખૂબ જ જરૂરી છે। જો કે આ જે સર્વે હતો તેમાં સીધો જંક ફૂડનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ બની શકે કે અત્યારે તેની માત્રા વધારે હોય। પોષણની કમીને કારણે બાળકોમાં મેદસ્વીતા, તેમનું વજન ઓછું હોય કે પછી વધુ હોય, આ પ્રકારના જે આંકડાઓ સામે આવી રહ્યા છે। સાથે જ જે બીજો સર્વે કરાવવામાં આવ્યો હતો તેમાં અમદાવાદમાં ડાયાબિટીસથી પીડિત કોઈ બાળકો છે કે નહીં તેઓની સંખ્યા પર પણ એક સર્વે કરાવવામાં આવ્યો। તેના સેમ્પલ સાઇઝની કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી, પરંતુ આ સર્વેમાં શું સામે આવ્યું તે અમે આપને બતાવીએ। તો બાળકો જે છે તે 10 થી 16 વર્ષના બાળકોની ઉંમર હતી જેમના પર આ સર્વે કરવામાં આવ્યો, જેમાં 12.6% બાળકો જે છે તે મેદસ્વી હતા। વધુ વજન ધરાવતા બાળકોની સંખ્યા 35% હતી। બાળકો એલ્ફેલ કંઈ પણ ખાઈ લે છે। જંક ફૂડ અને સ્ક્રીન ટાઈમ જેને કારણે ટાઈપ 2 ડાયાબિટીસની સંખ્યા વધી છે। શહેરી વિસ્તારમાં તેમાં સૌથી વધારે 20% મેદસ્વીતાનો કિસ્સો સામે આવી રહ્યો છે। બાળકો વધારે ને વધારે મોબાઈલ ફોન જોઈ રહ્યા છે, વધારે ને વધારે જંક ફૂડ ખાઈ રહ્યા છે। તો વાત અમદાવાદની કરી, હવે અન્ય શહેરોમાં શું સ્થિતિ છે તેના વિશે વાત કરીએ। વાત રાજકોટની કરીશું તો રાજકોટમાં બાળકોના સ્વાસ્થ્ય પર મોટો ખતરો તોળાતો હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય વિભાગની તપાસમાં અહીં પણ ચિંતાજનક ખુલાસો થયો છે, જેમાં કુલ 2,90,000 બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું। લગભગ 3 લાખની આસપાસ બાળકોની સંખ્યા હતી, જેમાં ખાસ કરીને શાળા અને આંગણવાડીના જે બાળકો છે તેમની હેલ્થને લઈને તપાસ કરવામાં આવી, જેમાં 164 બાળકોમાં, આટલી નાની ઉંમરના બાળકોમાં હાર્ટની ગંભીર સમસ્યાઓ હોવાનું સામે આવ્યું છે। 31 બાળકોમાં કેન્સર હોવાનું સામે આવ્યું છે। 43 બાળકોને કિડનીને લગતી બીમારી હોવાનું સામે આવ્યું છે। આ બાળકો ખૂબ જ નાની ઉંમરના છે, તે છતાં આ પ્રકારની પરિસ્થિતિથી ઝઝૂમી રહ્યા છે। 6 બાળકોને લીવરની બીમારી હોવાનું સામે આવ્યું છે। આ આંકડા ચોંકાવનારા ચોક્કસથી હશે, કારણ કે આ અમે કોઈ યુથ કે પછી વૃદ્ધાવસ્થામાં પહોંચેલા વ્યક્તિની વાત નથી કરી રહ્યા, પરંતુ બાળકો જે છે તે આ પ્રકારની બીમારીને ફેસ કરી રહ્યા છે। એટલે આરોગ્યને લઈને ખૂબ જ સાવચેત રહેવાનું વાલીઓને પણ જરૂર છે।